નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી રોજના વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, વર્ષ 2023નું આંતરરાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2023નું આંતરરાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન પરિષદનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કયા સરોવરની બાજુમાંથી ઈલની નવી પ્રજાતિની શોધ કરી? તો એ કરી છે ચિલ્કા સરોવર, ઓડિશા. ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિતિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિતિનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી હતી. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં COP28નું પૂરું નામ જણાવો. તો COP28નું પૂરું નામ છે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ 28. તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા ભારતની પ્રથમ કાર્બન નેગેટિવ ગેરીસન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે? તો મહારાષ્ટ્ર દ્વારા ભારતની પ્રથમ કાર્બન નેગેટિવ ગેરીસન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં વર્ષ 2023-24ના પ્રથમ 4 મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાદ્ય સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના કેટલા ટકા સુધી પહોંચી છે? તો જવાબ છે 33.9%. તાજેતરમાં કલ્યુચેવસ્કાય શોપક જ્વાળામુખી ફાટી નીકળ્યો તે કયા દેશમાં આવેલો છે? તો ક્લ્યુચેવસ્કાય શોપક જ્વાળામુખી ફાટી નીકળ્યો તે રશિયા દેશમાં આવેલો છે. ભારતની પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો ભારતની પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમનું નામ છે ઇન્દ્રજાલ. હાલમાં ઇમિયામ તળાવ જે ચર્ચામાં રહ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઇમિયામ તળાવ જે મેઘાલયમાં આવેલું છે. રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વન શહીદ દિવસ 11 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જળવાયુ પરિવર્તન બાબતે વિશ્વના સૌથી જોખમી રાજ્યોમાં ગુજરાતનો રેન્ક કેટલામો છે? તો જળવાયુ પરિવર્તન બાબતે વિશ્વના સૌથી જોખમી રાજ્યોમાં ગુજરાતનો રેન્ક 44મો છે. તાજેતરમાં કયા શહેરમાં ગાંધી વાટિકા સાથે મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો દિલ્હીમાં ગાંધી વાટિકા સાથે મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન એકમની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન એકમની બેંગ્લોર ખાતે સ્થાપના કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા દીપડાઓની નસબંધી હાથ ધરવાનું નક્કી કર્યું છે? તો
તો એ કર્યું છે મહારાષ્ટ્રએ. સ્વચ્છ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે G7 સમિટનું આયોજન ક્યાં થયું હતું? તો સ્વચ્છ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે G7 સમિટનું આયોજન જાપાનમાં થયું હતું. જળશક્તિ મંત્રાલય દ્વારા વોટર વિઝન @2047 થીમ પર પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક સંમેલન ક્યાં યોજાયું હતું? તો એ યોજાયું હતું ભોપાલમાં. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ 2023ની થીમ શું હતી? તો વિશ્વ વેટલેન્ડ દિવસ 2023ની થીમ હતી વેટલેન્ડ રિસ્ટોરેશન. વિશ્વ સિંહ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો વિશ્વ સિંહ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. ગીર પ્રજાતિની પ્રથમ ક્લોન થયેલી વાછરડીને શું નામ આપવામાં આવ્યું હતું? તો જવાબ છે ગંગા. વર્ષ 2023ના 74મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો 74મા વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા 2023ના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર કયા ગામને આપવામાં આવ્યો હતો? તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા 2023ના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર ગુજરાતના ખીજડીયા ગામને આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની પ્રથમ પ્રાકૃતિક સંસ્થા ધી ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ગુજરાત રાજ્યની પ્રથમ પ્રાકૃતિક સંસ્થા ધી ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના સાબરકાંઠામાં કરવામાં આવી છે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા 3 દિવસીય જલ દિવાળી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા. વરસાદી પાણીનો સંગ્રહ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘની વોટર ક્રેડિટ મેળવનાર ભારતનું પ્રથમ શહેર કયું છે? તો એ બન્યું છે જૂનાગઢ. ગુજરાતમાં નવી સોલાર નીતિ મુજબ ઉર્જા ઉત્પાદનમાં ઉત્પન્ન થતા ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? 55%. તાજેતરમાં કયું ગામ જૈવ વિવિધતા ધરાવતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે? તો ગોવાનું માયમ ગામ જે જૈવ વિવિધતા ધરાવતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 ક્યાં લોન્ચ થયો? તો ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 ભૂટાનમાં લોન્ચ થયો છે. તાજેતરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટનો પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? વિજયપાલ બધેલ દ્વારા. એનવી સ્ટેટ્સ ઇન્ડિયા રિપોર્ટ 2023 અનુસાર સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર કયું રાજ્ય ધરાવે છે? તો એ ધરાવે છે ઉત્તરાખંડ રાજ્ય.